નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કમાટીબાગ ખાતે નવા જે પ્રાણીઓ છે તે લાવવામાં આવી રહ્યા છે। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ તમામ જે પ્રાણીઓ છે તે લાવવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાના આપ જુઓ કે જે કમાટીબાગ એટલે કે સયાજીબાગ ઝૂ આવેલું છે ત્યાં પ્રાણી સંગ્રહાલય ખાતે સાબર હરણ લાવવામાં આવ્યા છે। ખાસ કરીને અગાઉ પણ અહીંયા લાવવામાં આવ્યા હતા। જે કૂતરાની જે પ્રજાતિ હતી તેને લાવવામાં આવી હતી, ત્યારબાદ હવે સાબર હરણની જે પ્રજાતિઓ છે તે લાવવામાં આપણી સાથે પાટણગર સાહેબ છે, તેમની સાથે સીધા વાત કરીશું। સાહેબ શું કહેશો, કયા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને કયા હેઠળ લાવવામાં આવ્યા છે? નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થાય છે કે ગઈકાલે આપણા શ્રી સયાજીબાગ ઝૂમાં કેવડિયા ઝૂથી કુલ 6 નંગ સાબર હરણ લાવવામાં આવ્યા છે। આપણા ત્યાં સાબર હરણ અગાઉ હતા। 2011માં એક એપિડેમિકના કારણે આપણે આપણું ઇનબ્રીડ થયેલું આખું જે સાબર પોપ્યુલેશન હતું જે જેનેટિકલી બહુ વીક થઈ ગયું હતું, અને અનફોર્ચ્યુનેટલી 2021ના એક એપિડેમિક દોરાન આપણા મોટાભાગના સાબર હરણ મૃત્યુ પામ્યા હતા, અને એમાંનું ખાલી એક શાવક બચી ગયું હતું, એ હજી પણ આપણી જોડે છે। ત્યારબાદ આપણે સાબર હરણ મેળવવાના આપણા સઘન પ્રયત્નો ચાલુ હતા, અને ગયા વર્ષમાં જે આપણે 4 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા, એ 4 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પૈકીનો એક પ્રોગ્રામ હેઠળ આપણે કેવડિયા ઝૂથી કુલ 6 નંગ સાબર, 2 નર અને 4 માદા આપણા ત્યાં લાવવામાં આવ્યા છે। તમામ બધા જાનવરો ખૂબ જ હેલ્ધી છે, સ્વસ્થ છે, અને બહુ જ સારી રીતે માસ ટ્રાન્સપોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આપણા ત્યાં લાવવામાં આવ્યા છે। જે વખતે પૂર આવ્યું ત્યારે કેટલા મરી ગયા હતા અને અત્યારે શું પરિસ્થિતિ છે અને અત્યારે કેટલા? પૂર વખતે આપણી જોડે એક જ સાબર હતું જેને કોઈ હાનિ નહોતી પહોંચી। સદનસીબે ઊંચાણવાળા વિસ્તારમાં સાબર ખસી ગયું હતું। આપણીમાં લાંબી પાટી વિસ્તારમાં આપણો જે હરણખાના વિસ્તાર છે એમાં પૂર દરમિયાન આપણને 5 નીલગાય અને એક થામીન હરણનો આપણને લોસ થયો છે। તે સિવાય તમામ ચીતલ, અને આમાં પિંજરામાં પાછળ બાળામાં જોઈ શકો છો કે જે ઉપર મોટો ટેકડો છે એ ટેકડા ઉપર જાનવર સેફટીથી ખસી ગયા હતા, જેથી કારણે આપણને બાકીના 3 થામીન હરણ, ચિતલ અને મોટી નીલગાયમાં આપણને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નહોતું। પરંતુ આ વખતે પૂરના પાણી પૂરની પરિસ્થિતિ ખૂબ જ ભીષણ હતી, અને આપણો જે આ વિસ્તાર છે એના પાછળ જ નદી વહે છે, અને આ વલ્નરેબલ ઝૂનો સૌથી શું કહેવાય બહુ નબળો અથવા તો વલ્નરેબલ વિસ્તાર છે, અને અહીંયા આપણને આ વખતે પૂરમાં આટલું નુકસાન થયું હતું। આપણી પાસે સાબર તે વખતે હતા જ નહીં, અને સાબર હવે હમણાં લાવવામાં આવ્યા છે। આપણો પ્રયત્ન મૂળ મેન આ રહેશે કે જે ફ્યુચર આપણો જે ભવિષ્યનો પ્લાન છે તેના મુજબ મૂળ તૃણાહારી પ્રાણીઓ જે છે આપણે તબક્કાવાર આજવા ખસેડીશું, અને અહીંયા આપણે અન્ય પ્રકારનું ડેવલપમેન્ટ કરીશું પૂર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને। બિલકુલ, સૌથી મોટો સમાચાર એ છે કે હવે પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને હવે જે મોટાભાગના જે પ્રાણીઓ છે, એટલે કે આપ જુઓ કે અહીંયા હરણ, જે સાબર હરણ છે જે 6 લાવવામાં આવે છે, એમાંથી 4 માદા છે અને 2 નર છે। આ પ્રકારનું અહીંયા પ્રાણીઓ છે। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ જે હેઠળ છે તે કેવડિયાથી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આપ જુઓ કે તમામ બાળકો અને ઉત્સાહ અહીંયા જોવા પણ આવ્યા છે, અને તમામ લોકો અહીંયા જોવા પણ આવી રહ્યા છે। સ્કૂલના બાળકો છે, તેમના શિક્ષકો છે, તેમની સાથે પણ વાત કરીશું। સાહેબ શું કહેશો, નવા પ્રાણીઓ અહીંયા આવી રહ્યા છે અને આપ પણ જોઈ રહ્યા છો? હા, નવા પ્રાણીઓ જોઈને અમારા બાળકો ખૂબ જ ખુશ થયા છે અને આનંદિત છે। શું કહેશો, જે પ્રકારે કમાટીબાગની? હા, અમે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખૂબ ઊંડાણનું ગામ છે અદેપુર કરીને, ત્યાંથી અમારા તમામ બાળકો આદિવાસીના છે। એમને થયું કે અમે કમાટીબાગમાં પ્રાણીઓ જોવા જઈએ, અને એ પ્રાણીઓ જોઈને ખૂબ જ ખુશ થયા છીએ। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો ખુશ થઈ રહ્યા છે, અને કેવડિયાથી આજ સીધા પ્રાણીઓ જે 4 માદા છે અને તેમાં 2 નર સાબર હરણનો સમાવેશ થાય રહ્યો છે। અગાઉ પણ કૂતરાની પ્રજાતિ હતી તેને અહીંયા લાવવામાં આવી હતી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ, ત્યારે આ વધુ 6 એટલે કે સાબર હરણને અહીં લાવવામાં આવ્યા છે। હવે સૌથી મોટા સમાચાર પણ એ સામે આવી રહ્યા છે કે એની જે પ્રકારે અહીંયા પૂરની પરિસ્થિતિ સર્જાય છે, આ સમગ્ર પટ્ટો તમને મારા કેમેરામેન નિહાર બતાવશે, કારણ કે જે પ્રકારે અહીંયા પાણી ભરાવાની જે સમસ્યા હતી તેને લઈને અનેક લોકો જે પ્રાણીઓ છે તેના મૃત્યુ પણ પામ્યા હતા। નીલગાયો હોય કે પછી સાબર હરણ કે પછી અન્ય હરણના પ્રજાતિઓ હોય તે મૃત્યુ પામતા હોય છે, ત્યારે તેને લઈને હવે આ આજવા ખાતે ખસેડવા પણ આવશે તેવી જે જૂના ક્યુરેટર છે પ્રત્યુષ પાટણકર તેમણે જણાવ્યું હતું।
ત્યારે આપ જુઓ કે ખૂબ સરસ અહીંયા જે પ્રાણીઓ છે તેને અહીંયા રાખવામાં આવી રહ્યા છે અને વધુ આ 6 સાબર હરણ અહીંયા લાવવામાં આવ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહની સાથે તમામ લોકો તેને નિહાળી પણ રહ્યા છે કારણ કે આ પ્રોત્સાહન રૂપી છે અને તમામ લોકો તેને જોઈ રહ્યા છે જે ખાસ કરીને બાળકો અહીંયા પ્રવાસ અર્થે આવતા હોય છે અને પ્રવાસ અર્થે જે આવતા હોય છે બાળકો તેમાં પણ ઉત્સાહની સાથે તેઓ આ નિહાળી રહ્યા છે ત્યારે આ જે 6 નર એટલે કે 6 સાબર હરણ લાવવામાં આવે છે જેમાંથી 2 નર છે અને 4 માદા સાબર હરણ જોવા મળી રહ્યો છે અને આ તમામ લોકોને હવે આજવા ખાતે જ્યાં નવું પાર્ક તૈયાર થઈ રહ્યું છે ત્યાં શિફ્ટ કરવામાં આવશે કારણ કે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ને સમગ્ર વડોદરા શહેરમાં તેમાં હચમચી ઉઠ્યું હતું ત્યારે હવે આ તમામ પ્રાણીઓ છે મોટેભાગના જે નદીની વિસ્તારની આજુબાજુના છે તે તમામને આજવા ખાતે ખસેડવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર વડોદરા માટે કહી શકાય અને તેને લઈને જ હવે જે પૂરની પરિસ્થિતિમાં જે તમામ લોકો મૃત્યુ પામતા હતા પ્રાણીઓ તેના રક્ષણ માટે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.